નમસ્કાર મિત્રો, ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મે 2021માં લેવાયેલ વિજ્ઞાનની પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નો જોઈએ. ધોરણ 10 માટે વિભાગ એ, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1 થી 6. પેલું, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ ડી, સંયોગીકરણ. બીજું, ઇથિનનો અણુ શું ધરાવે છે? જવાબ ડી, એકલબંધો અને દ્વિબંધ. ઇથિનનો અણુ એકલબંધો અને દ્વિબંધ ધરાવે છે. ત્રીજું, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. જવાબ અહીં 3 જરૂરી છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? તો મિત્રો, અહીં આપેલા વિકલ્પોમાંથી ઘાસ, પુષ્પો અને ચામડું જૈવ વિઘટનીય છે. પ્લાસ્ટિક જૈવ વિઘટનીય નથી. ફળોની છાલ, કેક, લીંબુનો રસ જૈવ વિઘટનીય છે. કેક, લાકડું અને ઘાસ જૈવ વિઘટનીય છે. માટે જવાબ આવશે સી, 1, 3 અને 4. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ વિકલ્પ એ, આભાસી અને નાનું. મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના કે ઘટનાઓ સામેલ છે? જવાબ એ, બી, સી ત્રણેય, એટલે કે જવાબ ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 7 થી 12. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. 8મું, તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ડોબ્રેનર વૈજ્ઞાનિકે આપ્યો. 9મું, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો કરે છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ શુક્રપિંડ અંગ કરે છે. 11મું, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જેમ કેન્દ્ર લંબાઈ નાની એમ પાવર વધારે. તો અહીં 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે. 12મું, સોલાર સેલમાં આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. 13મું, મેન્ડેલિફે ગેલિયમનું નામ એક્કા સિલિકોન આપ્યું હતું. આ વિધાન ખોટું છે. 14, મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. 25%. હા, આ વિધાન સાચું છે. 15, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે. આ વિધાન સાચું છે. 16, સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, આ વિધાન ખોટું છે. સૂર્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે છે. 17, લંબમજા દ્વારા કઈ ક્રિયાઓનું નિર્માણ થાય છે? નિયમન થાય છે. લંબમજા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? મિત્રો, વિવિધ પ્રકારની અનૈચ્છિક પ્રક્રિયાઓ જેવી કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ, અન્નમાર્ગ, લયમય ગતિ. આ ઉપરાંત કેટલીક પરાવર્તીય ક્રિયાઓ ઉધરસ, છીંક, હેડકી, ઉલટી વગેરે લંબમજા દ્વારા નિયમન થાય છે. જંગલી કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિકસાવવામાં આવી? જવાબ બ્રોકોલી. પર્ણની વૃદ્ધિ અવરોધી કેલી અને વંધ્ય પુષ્પમાંથી ફ્લાવર. આ ત્રણેય જવાબ યાદ રાખવા. નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિ પ્રાપ્ત થયા હતા?
જવાબ, રાજા સોરસ નામના ડાયનોસોરના અશ્મિ પ્રાપ્ત થયા હતા. 20. KWH એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? જવાબ, કાર્ય. 21. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે? જવાબ, એક તો એનો કચરો, ત્યાર પછી ટ્રાન્સપેરેશનલ જોખમ, ત્યાર પછી ભૂગર્ભ જળ દૂષણ, પાવર પ્લાન્ટ પર વિવિધ હુમલા થવાની શક્યતા. 21. પછી 22. ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટિકના નિવર્તનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ ટાળવો અથવા તો બંધ કરવો જોઈએ, કારણ કે તે જૈવ અવિઘટનીય પદાર્થ છે. પ્રશ્ન 23. ઉર્જા સ્ત્રોત અને એના પ્રકારના જોડકા જોડીએ. તો ઉર્જા સ્ત્રોત અને એના પ્રકાશના જોડકા જોડીએ. ખનિજ તેલ, પુનઃ અપ્રાપ્ય ઉર્જા. સમુદ્ર તાપીય ઉર્જા એ પુનઃ પ્રાપ્ય. ખોટી જોડ શોધો. આયોડિન, થાઇરોઇડ ગ્રંથિ, સાચી જોડ છે. ઇન્સ્યુલિન, રુધિરની શર્કરાનું નિયમન, સાચી જોડ છે. પિટ્યુટરી, સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ, એ પણ સાચી જોડ છે. તો મિત્રો અહીં ખોટી જોડ અંડપિંડ ચયાપચયની ક્રિયાનું નિયમન, આ ખોટી જોડ છે. આ જ પ્રકારના પ્રશ્ન જવાબ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ટચ કરશો, અન્ય મિત્રોને શેર કરશો, આપના પ્રશ્નો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરશો. અસ્તુ.